અને મહત્વની વાત એ પણ છે કે બ્લાસ્ટમાં જે રીતે એક બાદ એક જે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે તેમાં ગઈકાલ સાંજે જે બ્લાસ્ટ થયો અને ત્યારબાદ જે વાતો સામે આવી છે, કારણ કે ડોક્ટર શાહીનની ધરપકડ બાદ મહત્વના ખુલાસા થયા છે। સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, ફરીદાબાદથી ધરપકડ કરાયેલી શાહીનની ધરપકડ બાદ ખુલાસા થયા। જૈશે મોહમ્મદની મહિલા પાંખની જવાબદારી શાહીનને સોંપાઈ હતી। ભારતમાં કમાન ડોક્ટર શાહિદને સોંપવામાં આવી હતી। જમાત ઉલ મોમિનત એ જૈશે મોહમ્મદની મહિલા પાંખ છે। જૈશની મહિલા પાંખનું નેતૃત્વ પાકિસ્તાનમાં સઈદા અઝહર કરે છે। સઈદા અઝહરનો પતિ કંદહાર વિમાન અપહરણનો માસ્ટર માઇન્ડ હતો, ત્યારે હવે આ વાત પણ સામે આવી રહી છે અને જે રીતે આ મહિલા પાંખને જવાબદારી સોંપવામાં આવી હતી, ફરીવાર જે આ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે તેની વાત કરીએ। ડોક્ટર શાહીનની ધરપકડ બાદ મહત્વના ખુલાસા થયા। ફરીદાબાદથી ધરપકડ કરાયેલી શાહીનની ધરપકડ બાદ ખુલાસા થયા છે। તો જે રીતે શાહીનની ધરપકડ કરાઈ છે અને ત્યારબાદ અલગ અલગ ખુલાસા થયા છે। જૈશે મોહમ્મદની મહિલા પાંખની જવાબદારી શાહીનને સોંપાઈ હતી। જૈશની મહિલા પાંખ, જૈશ એ મોહમ્મદની મહિલા વિંગનું નામ જમાત અલ મુમિનાત છે। ત્યારે આ હવે આમણે આખું જે અત્યાર સુધીમાં હુમલા કરતા હતા તે હુમલાઓએ બદલ્યા છે। મહિલા પાંખનું નેતૃત્વ સઈદા અઝહર કરે છે। હવે મહિલાઓએ કમાન અહીંયા હાથમાં લઈ લીધી છે, કારણ કે જે રીતે અત્યાર સુધીમાં હુમલા કરતા હતા તે આતંકવાદીઓ, હવે મહિલાઓ થઈ ગઈ છે। જૈશે મોહમ્મદના વડા મસૂદ અઝહરની બહેન સઈદા અઝહર છે। હવે તે લોકો આ રીતે બદલો લેવા માટે તે લોકો આતંકી બની ગયા છે અને જૈશની મહિલા પાંખ મહિલાઓના બ્રેન વોશ કરીને તેમને કટ્ટરપંથી બનાવે છે। ત્યારે આ લોકો કઈ રીતે કામ કરે છે તેની આપણે વાત કરીએ। જૈશની જે મહિલા પાંખ છે, સઈદા ઓનલાઈન માધ્યમથી મહિલાઓની ભરતી કરે છે અને ત્યારબાદ તેમનું બ્રેન વોશ કરે છે। ત્યારે આ મહિલા પાંખ છે જૈશની, તે કેવી રીતે કામ કરે છે તેની વાત કરીએ। મહિલાઓને આત્મઘાતી હુમલાખોરની તાલીમ આપે છે સઈદા, એટલે કે જે રીતે આ મહિલાઓને તૈયાર કરવામાં આવે છે, આત્મઘાતી હુમલાખોર તરીકે તૈયાર કરવામાં આવે છે। મહિલાઓને આત્મઘાતી હુમલાખોરની તાલીમ સઈદા આપે છે। તેમનું પહેલા તો બ્રેન વોશ કરે છે અને ત્યારબાદ તેમને આત્મઘાતી બનાવે છે। ડોક્ટર શાહીનને ભારતમાં જૈશની મહિલા પાંખનું સ્થાપવાનું કામ સોંપાયું હતું। મહિલા પાંખ સ્થાપવાનું કામ તેને સોંપાયું હતું શાહીનને। ત્યારે જે રીતે આ લોકો કામ કરી રહ્યા છે, જૈશની મહિલા વિંગ માટે ભરતી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું।